ગુજરાત પાણીમાં ડૂબશે, મકાનો તણાશે, વાદળોના ઝુંડ સાથે ગુજરાતની અંદર ભારે ઘેરાવો, બંગાળની ખાડીમાંની સિસ્ટમ ગુજરાત તરફ દિશા ફેરવતી જોવા મળી છે. ગુજરાતની અંદર મેઘરાજા મચાવશે રીતસરની તબાહી. રાજ્ય ઉપર આબ ફાટવાને લઈને સંકેતો. ગુજરાતમાં હજુ વરસાદ ગયો નથી. ગુજરાત રાજ્યમાં લાંબા સમયના વિરામ બાદ ફરી એકવાર નવો રાઉન્ડ શરૂ. ગુજરાત રાજ્યમાં આશ્લેષા નક્ષત્ર દરમિયાન રીતસરનું મેઘરાજાનું તાંડવ. 8 ઇંચથી 15 ઇંચ સુધીનો વરસાદ. બંગાળની ખાડીમાંથી બનેલું લો પ્રેશર આગળ વધીને ગુજરાત સાથે ટકરાવા તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે. મજબૂત બની રહ્યું છે લો પ્રેશર સિસ્ટમ. ગુજરાત ઉપર ખતરાની ઘંટીઓ જાહેર કરવામાં આવી છે. ઠેર ઠેર પંથકોમાં વાદળોના ઘેરાવા સાથે ગુજરાતની અંદર મેઘરાજાનું દબાણ વધતું જોવા મળ્યું છે. પવનોની તીવ્રતા સાથે ગુજરાત રાજ્યમાં આજે મેઘરાજા ફેરવશે રીતસરની તબાહી. અરબ સાગરમાંથી આવતા તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર ઘેરાઈ રહ્યો છે ખતરાનો મોટો પ્રહાર. આગામી કલાકોમાં ગુજરાતની અંદર વીજળીના ચમકારા સાથેને ભેજયુક્ત વિસ્તારોની અંદર મેઘરાજાનું દબાણ વધવાના કારણે ભયંકર તુફાનો જેવા પવનો ગુજરાત ઉપર અરબ સાગરમાંથી આવીને ટકરાતા જોવા મળશે, જેના કારણે ગુજરાતની અંદર લો પ્રેશર સિસ્ટમની અસરો વધતી જોવા મળી શકે છે. અને લો પ્રેશર સિસ્ટમની અસરોને જોતા અનેક વિસ્તારોમાં સિસ્ટમનો પટ્ટો ગુજરાતથી લઈને બંગાળની ખાડીને ઉત્તર ભારતના સંપૂર્ણ વિસ્તારો સુધી સિસ્ટમનો પટ્ટો ઘેરાયેલો જોવા મળશે. આમ ગુજરાતની અંદર નહીં પરંતુ ભારતના અનેક વિસ્તારોમાં આજે કડાકા ભડાકા સાથે મેઘરાજાનું તાંડવ જોવા મળવાનું છે. હાલ ગુજરાત રાજ્યની અંદર મેઘરાજાએ વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે. ચોમાસાની શરૂઆતની સાથે જ ગુજરાતના પંથકોની અંદર જૂન મહિનાની અંદર અને જુલાઈ મહિનામાં ગુજરાત ઉપર સતત વરસાદ જોર દર્શાવતો જોવા મળ્યો છે. ઓગસ્ટ મહિનાની શરૂઆતની સાથે જ હવે ખેડૂતો પણ ગુજરાતની અંદર વરસાદનો વિરામ માંગતા જોવા મળ્યા હતા. અને હવે લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર ફરી એકવાર બંગાળની ખાડીમાંથી આગળ વધી રહેલી સિસ્ટમ ગુજરાતના નજીકના વિસ્તારોમાં આવીને પહોંચેલી જોવા મળી છે, જેના કારણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે પવનોની તીવ્રતા સાથે અને ગુજરાત રાજ્યમાં વરસાદનો નવા રાઉન્ડ અંગે ધોધમાર વરસાદની આગાહીઓ જાહેર કરવામાં આવી છે. તો સૌપ્રથમ હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કયા કયા વિસ્તારોમાં કયા ક્ષેત્રોની અંદર આજે ભારેથી લઈને અતિભારે વરસાદ ખાબકવા અંગે જિલ્લાઓ પ્રમાણે મેપ દ્વારા જે માહિતી જાહેર કરવામાં આવી છે, જે અંગેની વિગતસર માહિતી મેળવીએ. હવામાન કેન્દ્ર અહેમદાબાદ ભારત મોસમ વિભાગ દ્વારા ગુજરાતના વિવિધ વિસ્તારોને લઈને મેપ જાહેર કરવામાં આવ્યો છે, નકશો જાહેર કરવામાં આવ્યો છે અને ગુજરાતના વિશિષ્ટ વિસ્તારોમાં ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આજે જિલ્લાઓ પ્રમાણે વિગતસર માહિતી જાહેર કરીને જિલ્લાઓ પ્રમાણે માહિતી દર્શાવવામાં આવી છે કે આજે ગુજરાતના કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદનું દબાણ સક્રિય થયેલું જોવા મળ્યું છે ને કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે ભયંકર વરસાદ જોવા મળશે. જેમાં આજે મોટા ભાગના સ્થળ ઉપર ગાજવીજ સાથે આ સંપૂર્ણ ક્ષેત્રોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. આ સંપૂર્ણ વિસ્તારોની અંદર સિસ્ટમનો ઘેરાવો અત્યારે બનીને ગુજરાત ઉપર જોર દર્શાવતો જોવા મળ્યો છે, જેમાં આજે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ, મધ્ય ગુજરાતનો વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનોની તીવ્રતા સાથે ને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે સાથે અમુક એવા વિસ્તારો છે કે જેમાં પવનોની ઝડપો
તીવ્ર બનતી જોવા મળી શકે છે અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અરબ સાગરમાંથી આવતા પવનોની ગતિવિધિના કારણે કચ્છના પંથકોની અંદર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે આજે ભારે ગાજવીજ સાથે કચ્છના સંપૂર્ણ ક્ષેત્રોમાં મેઘરાજાનું તાંડવ વરસતું જોવા મળશે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર મોટી હલચલ સાથે ભયંકર તોફાની પવનો સાથે ગુજરાતના વિવિધ ભાગોમાં જેમાં કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તોફાની પવનોની સાથે આગામી કલાકોમાં ગાજવીજ અને થંડરસ્ટ્રોમ એક્ટિવિટીના સાથે ભયંકર વરસાદની આગાહી જિલ્લાઓ પ્રમાણે જાહેર કરી દેવામાં આવી રહી છે. સાથે સાથે આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે વરસાદ ખાબકવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે. અને યલો એલર્ટનો મતલબ થાય છે છૂટાછવાયા સ્થળ ઉપર આજે ભારેથી લઈને અતિભારે વરસાદ ગુજરાતના વિવિધ ક્ષેત્રોની અંદર ખાબકતો જોવા મળશે. ને આજે ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતના જિલ્લાની અંદર બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને મધ્ય ભારતના વિસ્તારોની અંદર તરફથી આવતી સિસ્ટમના કારણે મધ્ય ગુજરાતની અંદર આવેલો મહીસાગરના જિલ્લાની અંદર પણ ભારે દબાણ સક્રિય થઈને ભારે વરસાદ ખાબકવા અંગે આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. આમ ગુજરાતના ટોટલ 4 જિલ્લાઓમાં ભયંકર મેઘતાંડવ વરસવાને લઈને તીવ્ર યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવી રહેલું છે. આમ આ ક્ષેત્રોમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર રાજસ્થાન તરફથી આવી રહેલા તોફાની પવનોની સાથે હવે લો પ્રેશર સિસ્ટમનું દબાણ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વધી રહેલું જોવા મળ્યું છે. ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમનું સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાતું જોવા મળી રહ્યું છે, જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર હવે ઘેરાવો મજબૂત બનીને બનાસકાંઠાના જિલ્લાની અંદર સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગરના જિલ્લાઓમાં સિસ્ટમનું ભયંકરથી લઈને અતિ તીવ્ર દબાણ અત્યારે દર્શાવતા જોવા મળ્યા છે. તે ઉપરાંતના વિસ્તારોની અંદર આજે ગુજરાતની અંદર મધ્યમથી લઈને હળવા વરસાદ વરસવા અંગે વિવિધ જિલ્લાઓની અંદર આગાહીઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. તો જિલ્લાઓ પ્રમાણે વિગતસર અત્યારે માહિતી મેળવશું કે કયા જિલ્લાઓની અંદર કેવા વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ મેપની અંદર જોઈ શકો છો કે ગુજરાતની અંદર આજે ટોટલ 4 જિલ્લામાં ભારે વરસાદ પડવાને લઈને યલો એલર્ટ કરવામાં આવ્યું છે. જેમાં પણ ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓમાં ભારે વરસાદ થવાને લઈને ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ માટે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે. અને આ 3 જિલ્લા એટલે કે બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીના આ 3 વિસ્તારોમાં ભયંકર મેઘતાંડવ થવાને લઈને યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારની અંદર મહીસાગરના જિલ્લાની અંદર પણ આજે ભારે વરસાદ ખાબકવા અંગે મહીસાગરના એક જિલ્લો એટલે કે મધ્ય ગુજરાતનો એક જિલ્લાની અંદર પણ તીવ્ર યલો એલર્ટ દર્શાવી દેવામાં આવી રહ્યું છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની જો મિત્રો માહિતી મેળવે તો અરબ સાગરમાંથી આવી રહેલા પવનોની તીવ્રતા સાથે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારોની અંદર અત્યારે તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે. અને આ તોફાની પવનો અરબ સાગરમાંથી આગળ વધીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળ્યા છે. જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર ને દેવભૂમિ દ્વારકાના વિસ્તારોમાં આ પવનો ટકરાવાના કારણે ભયંકર હલચલોની સાથે મેઘરાજાનું દબાણ સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધતું જોવા મળ્યું છે. ને પવનની તીવ્રતા સાથે આગામી કલાકોમાં સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મેઘમહેર જોવા મળી શકે છે. ને પવનોની ગતિવિધિઓ સાથે સૌરાષ્ટ્રના દરિયાકાંઠામાં ભારે દબાણ સક્રિય બનેલું જોવા મળશે. સાથે સાથે રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને બોટાદના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન આજે સૌરાષ્ટ્રના સંપૂર્ણ વિસ્તારો માટે દર્શાવવામાં આવી રહ્યું છે. કચ્છના વિસ્તારોની માહિતી મેળવે તો કચ્છની અંદર અત્યારે ધીમી ગતિએ વાદળોનો ઘેરાવો બનીને કચ્છના વિસ્તારોની અંદર પોતાનું દબાણ મજબૂત કરતા વાદળો જોવા મળ્યા છે. અને વાદળોની તીવ્રતા સાથે લો પ્રેશરનું દબાણ હવે ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર વધવાના કારણે તે તરફથી આવતા ભેજયુક્ત પવનો કચ્છના વિસ્તારોની અંદર પણ જોર કરતા અત્યારે જોવા મળ્યા છે. આમ ઉત્તર ગુજરાતની અંદર આજે
બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીની અંદર ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું છે અને ઉત્તર ગુજરાતના બાકીના વિસ્તારો જેમાં પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર આજે હળવાથી લઈને મધ્યમ વરસાદ, મહેસાણાના વિસ્તારની અંદર, ગાંધીનગર અને પાટણના વિસ્તારોમાં હળવો વરસાદ જોવા મળી શકે છે. મધ્ય ગુજરાતના જિલ્લાઓની માહિતી મેળવીએ તો મધ્ય ગુજરાતની અંદર સરહદોને અડીને આવેલા વિસ્તારો જેમાં મહીસાગરની અંદર યલો એલર્ટ આગામી કલાકોમાં ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. દાહોદના જિલ્લાની અંદર છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા અને અહેમદાબાદના જિલ્લાની અંદર વાદળોનું ઝુંડ ઘેરાયેલું જોવા મળ્યું છે અને કાળા ડિબાંગ વાદળોની સાથે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર વીજળીના ચમકારા સાથે એક સાયક્લોનિક સિસ્ટમનો ઘેરાવો પણ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અત્યારે બનતો જોવા મળ્યો છે, જેના કારણે અત્યારે મહીસાગર, દાહોદ અને છોટા ઉદેપુરના વિસ્તારોની અંદર તોફાની પવનો સાથે હલચલ જોવા મળી રહી છે અને અહેમદાબાદના જિલ્લાની અંદર, આણંદના જિલ્લાની અંદર, દાહોદ અને મહીસાગરના જિલ્લામાં અત્યારે વાતાવરણની અંદર 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધીના તાપમાનની અંદર પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. આમ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ ભારે પવનોની સાથે હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. પાછલા 2 દિવસથી દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર ભયંકર મેઘતાંડવ વરસતો જોવા મળ્યો છે. કાલે પણ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, સુરત, નવસારી અને વલસાડના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવા અંગે યલો એલર્ટ દર્શાવવામાં આવ્યું હતું અને આજે પણ સિસ્ટમની અસરોને જોતા દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર 3 ઇંચથી લઈને 4 ઇંચ સુધીનો વરસાદ આજે ખાબકતો જોવા મળી શકે છે જેવું અનુમાન દર્શાવવામાં આવ્યું છે. જેમાં આજે ભરૂચ, સુરત, નવસારી, વલસાડના જિલ્લાની અંદર, નર્મદાનો જિલ્લો, તાપી અને ડાંગના જિલ્લાઓમાં સિસ્ટમના પટ્ટાની સાથે અરબ સાગરમાંથી આવી રહેલા પવનોના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર જ્યાં સદાબહાર જંગલો આવેલા છે ને જેના કારણે લીલાછમ જંગલો હોવાના કારણે ભારે વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર વરસતો જોવા મળ્યો છે અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં તોફાની પવનો સાથે આજે પણ જળબંબાકાર વરસાદની આગાહી ગુજરાત રાજ્ય માટે દર્શાવવામાં આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર વરસાદની માહિતી મેળવીએ તો આ ચાલુ વર્ષ દરમિયાન ગુજરાતમાં અત્યાર સુધીમાં 67% સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે, જેમાં સૌથી વધારે કચ્છના વિસ્તારની અંદર આ સિઝન દરમિયાન 82% સુધીનો વરસાદ કચ્છના વિસ્તારોમાં પડી ચૂકેલો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ સિઝન દરમિયાન અત્યાર સુધીમાં 75% સુધીનો વરસાદ પડેલો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન 72% સુધીનો વરસાદ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ખાબકેલો જોવા મળ્યો છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર આ સિઝન દરમિયાન 47% સુધીનો વરસાદ ખાબકતા ઓછો વરસાદ નોંધાઈ આવ્યો છે અને સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના સંપૂર્ણ જિલ્લાઓમાં સિસ્ટમનું હળવા દબાણના કારણે આજે આ વખતે સૌથી ઓછો વરસાદ આ સિઝન દરમિયાન મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 42%થી લઈને 43% સુધીનો સૌથી ઓછો વરસાદ મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં આ સિઝન દરમિયાન ખાબકેલો જોવા મળ્યો છે. આમ ગુજરાત રાજ્યની અંદર વરસાદીય સિસ્ટમની અસરો વધવાના કારણે આજને આજથી લઈને આગામી 14 તારીખ સુધીની અંદર વિવિધ વિસ્તારોમાં પવનો ફૂંકાતા જોવા મળશે અને પવનોની તીવ્રતા સાથે ભારે મેઘતાંડવ ગુજરાતની અંદર આજને આગામી દિવસોમાં જોવા મળી શકે છે તેવું પણ અનુમાન દર્શાવવામાં આવ્યું છે. આમ રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળોના ઝુંડ સાથે મેઘરાજાનું તાંડવ વધવાના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં મેઘમહેર થવાની લઈને આગાહી જાહેર કરી દેવામાં ગુજરાત ઉપર આવી રહી છે. ગુજરાત રાજ્યની અંદર પાછલા 2 દિવસથી વરસાદે વિરામ લીધો હોય તેવો માહોલ જોવા મળ્યો છે. આમ રાજ્યની અંદર લાંબા સમયના વિરામ બાદ હવે ફરી એકવાર સિસ્ટમનું જોર ધીમી ગતિએ ગુજરાત ઉપર વધતું જોવા મળ્યું છે, જેના કારણે રાજ્યની અંદર વરસાદના નવા રાઉન્ડને લઈને હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલ દ્વારા ગુજરાત માટે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે અને હવામાનના નિષ્ણાંત આંબાલાલ પટેલે ગુજરાત ઉપર આગાહી કરતા જણાવ્યું છે કે હિન્દ મહાસાગરમાંથી આવી રહેલા તોફાની પવનોના કારણે ગુજરાત ઉપર હવે મોટો વાદળોનો જમાવટો જોવા મળશે. ગુજરાતની અંદર ઘોર અંધકાર ફેલાયેલો જોવા મળી શકે છે અને ઘોર અંધકારની સાથે ગુજરાતની અંદર ચોમાસું તીવ્ર બનવાની સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરોના કારણે ઠેર ઠેર વિસ્તારોમાં વાદળોના ઝુંડની સાથે ગુજરાતની અંદર મેઘરાજા ધબડાટી બોલાવતા જોવા મળશે. પરંતુ હાલ રાજ્યની અંદર અમુક વિસ્તારોની અંદર જ વરસાદ વરસતો જોવા મળ્યો છે, તો કેટલાક વિસ્તારોની અંદર અત્યારે વાયરો ફૂંકાતો હોય તેવા ખાલી પવનો જ ફૂંકાતા જોવા મળ્યા છે. પરંતુ અત્યારે અનેક વિસ્તારોમાં સારો વરસાદ નથી જોવા મળ્યો. ત્યારે હવે ખેડૂતો ફરી એકવાર વરસાદ ક્યારે આવશે
તેવી માંગણી કરતા જોવા મળ્યા છે। ત્યારે હવામાન વિભાગ વિશેષ શોર્ટ માહિતી કરતા આંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું છે કે ચિંતા કરવાની જરૂર નથી। ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર પાણીનો માહોલ આગામી દિવસોની અંદર રાજ્ય ઉપર જોવા મળી શકે છે। ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાવ સાથે મેઘરાજાની સવારી ગુજરાતની અંદર ફરી એકવાર ધબડાટી બોલાવતા જોવા મળશે। ગુજરાત ઉપર વરસાદનો વિરામ હવે પૂરો થવાના આરે આવી ગયો છે, એટલે કે વરસાદ ફરીથી ગુજરાતની અંદર શરૂ થવા જઈ રહ્યો છે। જો કે ગુજરાતની અંદર હજુ વરસાદ સંપૂર્ણ રીતે ગયો હોય તેવો માહોલ જોવા મળ્યો નથી। ગુજરાત રાજ્યમાં આજથી લઈને આગામી 15 તારીખ અને 15 થી લઈને 20 તારીખ સુધીની અંદર આશ્લેષા નક્ષત્રના અંતની અંદર અને આગામી 17 તારીખથી ગુજરાતની અંદર મઘા નક્ષત્રની શરૂઆતની સાથે જ ફરી એકવાર વરસાદીય સિસ્ટમનું જોર ગુજરાત ઉપર વધતું જોવા મળી શકે છે। અને વરસાદીય સિસ્ટમનું જોર વધવાના કારણે ગુજરાતના વિવિધ પંથકોની અંદર તોફાની પવનો ફૂંકાતું જોવા મળશે અને નવું વહન સર્જાવાના કારણે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર સિસ્ટમો તીવ્ર બનીને ગુજરાત તરફ દોડતી આવીને ટકરાતી જોવા મળશે, ને જેના કારણે રાજ્યની અંદર આગામી 10 દિવસથી લઈને 15 દિવસની અંદર ફરી એકવાર જળબંબાકારથી લઈને ભયંકર તોફાની સાથે મેઘરાજાની તીવ્ર અસરો ગુજરાત ઉપર આગામી દિવસોમાં જોવા મળી શકે છે। જેવી પણ મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના વિવિધ ક્ષેત્રો માટે દર્શાવવામાં આવી રહી છે। અત્યારે બંગાળની ખાડીમાંથી આવેલું લો પ્રેશર એરિયા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે જોર દર્શાવતું અત્યારે દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જોવા મળ્યું છે। તોફાની પવનો ફૂંકાતા જોવા મળ્યા છે અને તોફાની પવનોની સાથે સાયક્લોનિક સિસ્ટમની અસરો ઉદયપુર, કોટા, ઇન્દોર, ભોપાલના વિસ્તારોમાંથી પહોંચીને ગુજરાત તરફ આ સિસ્ટમ આગળ વધતી જોવા મળી છે, જેના કારણે ગુજરાત ઉપર ફરી એકવાર સર્ક્યુલેશન મજબૂત બનતું જોવા મળ્યું છે। આમ આ સર્ક્યુલેશનની અસરો ગુજરાતને અડતી હોવાના કારણે વાતાવરણની અંદર વાદળો ઘેરાયેલા જોવા મળશે ને વાદળોની સાથે મેઘરાજાનું ભારે દબાણ ગુજરાતની અંદર વધતું જોવા મળી શકે છે। જેવી મહત્વપૂર્ણ આગાહી ગુજરાતના વિવિધ વિસ્તારોને લઈને હાલ પૂરતી જાહેર આગાહી કરવામાં આવી રહી છે।